નવા મંત્રીમંડળનું ગઠન હવે 11 નહીં પણ ધનતેરસ અને શનિવારે થવાની સંભાવના છે. આવતીકાલે સવારે કેબિનેટની બેઠક મળનાર છે અને જે મંત્રીઓ કપાનાર છે તે તમામ મંત્રીઓના કેબિનેટ દરમિયાન રાજીનામા લઈ લેવાશે એવી અત્યારે માહિતી બહાર આવી છે. આવતીકાલે કેબિનેટમાં રાજીનામા લઈ લેવામાં આવે ત્યારબાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ત્યાં સુધી બધું જ સંભાવનાના આધારે ચાલી રહ્યું છે. નમસ્કાર, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આપને આગ્રહભરી વિનંતી છે. હવે વર્તમાન મંત્રીમંડળના જે સભ્યો છે, 17 સભ્યો છે મુખ્યમંત્રી સહિત, તેમાંથી મોટા ભાગના લગભગ 11થી 12 મંત્રીઓના નામ ઉપર કાતર ફરવાની છે એ બાબત લગભગ નક્કી થઈ ચૂકી છે. આ પૂર્વેનો આપણે જો એક ઉદાહરણ, એક દાખલો યાદ કરીએ તો વિજયભાઈ રૂપાણી વખતે વિજયભાઈ મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળના રાજીનામા લઈ લેવાયા હતા અને આખું નવું જ મંત્રીમંડળ છે એ ચૂંટણી પૂર્વે અસ્તિત્વમાં આવ્યું હતું. હવે આ એક નવી પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીમાં ઊભી થઈ છે. પહેલાં એ લોકોએ નો રિપીટ થિયરી લાવ્યા હતા, એવું જ રીતે આ એક નવો નુસ્ખો એ લાવ્યા છે. કેમ કે જ્યારે 30 વર્ષથી સળંગ શાસન રહ્યું હોય ત્યારે એની સામે શાસન વિરોધી મતો, એન્ટી ઇન્કમ્બન્સી પણ પેદા થઈ હોય. હવે ભારતીય જનતા પાર્ટીની જે થિંક બેંક છે એ એન્ટી ઇન્કમ્બન્સીને કઈ રીતે ખાળવી અને એન્ટી ઇન્કમ્બન્સીને પ્રો ઇન્કમ્બન્સીમાં કઈ રીતે ફેરવવી એ બાબતમાં ખૂબ જ ગણતરીપૂર્વક પગલાં લઈ રહ્યા હોય છે અને એ ગણતરી પૈકીનું જ આ એક પગલું હશે એમ ચોક્કસપણે લાગે છે. હવે આ જે મંત્રીમંડળ નું જે ગઠન થવાનું છે એ એક એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા ઉપરાંત બીજું કારણ એ છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારબાદ સૌરાષ્ટ્રના પાટીદાર ફેક્ટરમાં નાની મોટી હલચલ ચાલુ થઈ છે અને આમ આદમી પાર્ટીનો ગોપાલ ઇટાલિયાની જીતના કારણે આત્મવિશ્વાસ વધી ગયો છે અને એ લોકોએ રસ્તા ઉપર આવી અને જુદા જુદા પ્રજાના પ્રશ્નો લઈ અને એનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એના 3 ઉદાહરણો જો આપને આપું તો પહેલી વાત એ છે કે ઘેડ પંથકમાં એમણે આંદોલન ચાલુ કર્યું ત્યાંના સ્થાનિક પ્રશ્નોને લઈને અને એમાં સંજય સિંહે આવી અને જાહેર સભા કરી હતી. એક કાર્યક્રમ એમણે ચોટીલામાં યોજ્યો હતો ખેડૂતોનો અને એ વખતે વરસાદ આવતા એ કાર્યક્રમ યોજી શકાયો નહોતો. ત્રીજો કાર્યક્રમ યોજ્યો એમણે બોટાદ માર્કેટ યાર્ડમાં. એટલે સૌરાષ્ટ્રમાં એણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે આમ આદમી પાર્ટીએ અને ખેડૂતો અને ગ્રામ વિસ્તારના પ્રશ્નો ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. બીજો વિપક્ષ છે કોંગ્રેસ. કોંગ્રેસે પણ સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તમે જુઓ કે એમના જે નવનિયુક્ત તાલુકા પ્રમુખો અને જિલ્લા પ્રમુખો હતા એ લોકોનો ઓપ વર્ગ એમણે જૂનાગઢમાં ગોઠવ્યો હતો, જ્યાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ આવ્યા હતા. એટલે બંને વિરોધ પક્ષોએ સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીએ પણ સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને જે નવું મંત્રીમંડળનું ગઠન થશે એમાં સૌરાષ્ટ્રને વિશેષતઃ મહત્ત્વ આપવામાં આવશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. હવે જો સૌરાષ્ટ્રમાંથી નવા મંત્રીઓ લેવાના થાય તો એમાં જયેશ રાદડિયા અને જીતુ વાઘાણી પાટીદારોમાંથી અગ્રેસર ગણાતા નામો છે અને જે ગૃહ ખાતું મહત્ત્વનું ગણાય છે એ લગભગ સૌરાષ્ટ્રના ફાળે જશે, કારણ કે સૌરાષ્ટ્રને કોઈ એક મહત્ત્વનો પોર્ટફોલિયો મળે એવી એક ગોઠવણ થશે અને ત્યાંની એક લાગણી અને માગણી પણ છે. એટલે એક જે છે મુખ્ય બાબત એ ગૃહમંત્રી પદ કદાચ સૌરાષ્ટ્રના ફાળે જશે. બીજી વાત એ છે કે ક્ષત્રિયોમાંથી રીવાબાનું નામ આગળ છે
કોળી સમાજમાંથી હીરાભાઈ સોલંકી છે, એમને પુરુષોત્તમ સોલંકીના સ્થાને જગ્યા મળી શકે તેમ છે. હવે કોળી સમાજમાંથી જો કુંવરજી બાવળિયાનું નામ કપાય તો કોળી સમાજમાંથી કોઈ બીજું મોટું નામ પસંદ કરવું પડશે. કારણ કે સૌરાષ્ટ્રની અંદર કોળી સમાજ અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો વસ્ત્રીની દ્રષ્ટિએ દબદબો છે. પાટીદાર સમાજ જેટલું જ મહત્ત્વ અત્યારે કોળી સમાજ અને ઠાકોર સમાજને આપવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાંથી શંકર ચૌધરી છે, જેઓ હાલ વિધાનસભાના અધ્યક્ષ છે, તેમને કેબિનેટમાં સ્થાન મળે તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પણ સમતોલ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાંથી સંદીપ દેસાઈ અને સંગીતા પાટીલના નામો ચાલે છે. હાલ એક પ્રફુલ્લ પાનસેરિયા તો દક્ષિણ ગુજરાતમાંથી છે જ. કનુભાઈ દેસાઈ પણ છે, પણ કનુભાઈ દેસાઈ વય મર્યાદાના કારણે કદાચ નિવૃત્ત થશે તેવું લાગે છે. તો દક્ષિણ ગુજરાતમાંથી મોટા નામોનો સમાવેશ કરવો પડશે. મધ્ય ગુજરાતમાંથી પણ મોટા નામો લેવા પડશે. એટલે આ આખું જે ગણિત છે એ જ્ઞાતિ, સમાજ અને વિસ્તારના સમતોલન કરવું પડશે, એના ઉપર ચાલી રહ્યું છે. બ્રાહ્મણ સમાજની વાત કરીએ તો કનુભાઈ દેસાઈનું પત્તું કપાશે તો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ સૌથી આગળ છે. બીજું નામ કચ્છના અનિરુદ્ધ દવે છે અને બાલકૃષ્ણભાઈનું નામ પણ ચાલી રહ્યું છે. જોઈએ આમાંથી કોની લોટરી લાગે છે. જૈન સમાજમાં એલએસબીના ધારાસભ્ય અમિત શાહ એક લડાયક માણસ છે, એક લડાયક નેતા છે, એનું નામ આગળ છે. હવે કોંગ્રેસમાંથી આવેલાઓ જે ધારાસભ્યો છે એનું જો આપણે ગણીએ તો અત્યારે બલવંતસિંહ રાજપૂત છે, એમની સામે પ્રશ્નાર્થ છે. એ કપાશે કે નહીં કપાય એવું એક હજુ પ્રશ્નાર્થ ચિહ્ન છે એની સામે. પરંતુ જે કોંગ્રેસમાંથી આવેલા વરિષ્ઠ ધારાસભ્યો છે એમાં સૌથી મોટું નામ છે અર્જુન મોઢવાડિયાનું. અર્જુન મોઢવાડિયાને ચોક્કસપણે મંત્રીપદ મળશે જ, અને સીજે ચાવડાનું નામ પણ રેસમાં આગળ છે. જોઈએ આમાંથી કોને સમાવવામાં આવે છે. અલ્પેશ ઠાકોર છે, એનું ઠાકોર સમાજના કારણે કદાચ ક્યાંક ગણતરીમાં લેવાશે. બાકી હાર્દિક પટેલનું નામ ક્યાંય હોવાનું, ચર્ચામાંય હોવાનું અત્યારે જણાતું નથી. હવે 1 કે 2 દિવસમાં જ આખી સ્થિતિ સ્પષ્ટ થશે કોણ કપાય છે અને કોને દિવાળી ઉપર મા લક્ષ્મીના આશીર્વાદ ફળે છે, મા સરસ્વતીના આશીર્વાદ ફળે છે, કોના હાથમાં ગ્રીન પેન આવે છે તે જોવાનું રહે છે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. નમસ્કાર.